સર, છેલ્લા 1 વર્ષની અંદર સુસાઇડના કેસો, પતિ પત્નીમાં મર્ડરના કેસો અને છૂટાછેડાના કેસો બહુ વધી રહ્યા છે. ન્યૂઝમાં પણ બહુ સાંભળવા મળે છે અને આજુબાજુમાં પણ બહુ સાંભળવા છે. આની પાછળ કયા કારણો જવાબદાર છે? એના વિશે સર તમે શું કહેવા માંગો છો? હાલની તબક્કામાં આપણે જોઈએ તો તમે જે કહો છો એ વાત 100% સાચી છે કે છેલ્લા 1 વર્ષથી ખાસ કરીને પતિ પત્નીના એટલે કે રિલેશનશિપના ઇસ્યુ, જે ફક્ત પતિ પત્નીના નથી, ઘણી વખત બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના પણ ઇસ્યુ બહુ વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને મર્ડર, સુસાઇડ કરવું અથવા છૂટાછેડા થઈ જવા. આ વસ્તુ હમણાં બહુ સામાન્ય થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ, પણ જે હેલ્ધી નથી, યોગ્ય નથી. પહેલાંના જમાનામાં ગરીબીના કારણે ક્યારેક ક્યારેક છૂટાછેડા થતા હતા, ક્યારેક ઝઘડા પણ થતા હતા. એમાં એક કારણ હતું કે ઇકોનોમિક બેકગ્રાઉન્ડ કહી શકાય કે આર્થિક સદ્ધરતા જે કહી શકાય, જે ગરીબ હતી અથવા ગરીબીમાં જે રહેતા હતા, જેના કારણે ઘણી વખત છૂટાછેડા થઈ જતા હતા પતિ પત્નીના, અથવા કોઈ પણ રિલેશનને છૂટાછેડા થઈ હતા. આજના જમાનામાં થોડુંક સમીકરણ બદલાઈ ગયા છે. આજના જમાનામાં તમે આર્થિક રીતે સદ્ધર લોકો, દેખાવમાં સારા લોકો, હેલ્ધી લોકો દેખાવમાં, તેમજ સારી જગ્યાએ સેટ હોય અને ફેમિલી પણ સેટ હોય તો પણ આવું થાય છે. તો એના કારણોમાં સામાજિક કારણો કરતાં સાયકોલોજીકલ કારણ વધારે જવાબદાર છે. એવું નથી કે માનસિક બીમાર કે કોઈ ગાંઠપણની બીમારી જવાબદાર છે, એવું નથી. પણ મારી છેલ્લા 10 વર્ષની પ્રેક્ટિસમાં અને હમણાંની જે પરિસ્થિતિ જે રીતે સર્જાઈ રહી છે બધી બાબતોમાં, સંબંધોમાં, તેમાં ખાસ કરીને પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે એક સ્વભાવ સાથે જોડાયેલી જે તકલીફ છે, જે સાયકોલોજીકલ, ઇમોશનલ અને થિંકિંગ પેટર્ન સાથે જોડાયેલી છે, એ જે પર્સનાલિટી ડિસઓર્ડર છે એ જવાબદાર હોવાનું વધારે તારણ નીકળ્યું છે. ખાસ કરીને આપણે એક પર્સનાલિટીમાં આપણે કહી શકીએ, અમારી ભાષામાં જે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર છે, એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર છે કે નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર છે. આ 3 પર્સનાલિટીમાં ખાસ કરીને વ્યક્તિત્વમાં એક કહી શકાય કે ઇમ્પલ્સિવનેસ, એંગર ઇસ્યુ, પુઅર સેલ્ફ ઇમેજ, તેમજ પુઅર સોશિયલ રિલેશનશિપ અને પુઅર સેલ્ફ ઇમેજ એ ખાસ જવાબદાર છે. તેમજ લેક ઓફ એમ્પથી એટલે કે બીજા માટેની લાગણીનો સમજવાની જે કેપેસિટીનો અભાવ, એને સમજવાની અને અનુભવવાની કેપેસિટીનો અભાવ, આ મેઇન કારણો જણાય છે જે ખાસ કરીને પર્સનાલિટી ડિસઓર્ડરમાં આવે છે. તો આ મેઇન કારણ આજની તારીખમાં જોવા મળી રહ્યા છે. આના સિવાય પણ આર્થિક, સામાજિક, કુટુંબિક કારણો હોવાની શક્યતા વધારે છે. અને આ પર્સનાલિટી ડિસઓર્ડર પાછું એમનું અપબ્રિંગિંગ અને એન્વાયરમેન્ટ કેવું હતું તેના કારણો પણ જવાબદાર છે. આ કારણો હાલમાં આપણે તપાસવા અને જોવા જરૂરી છે. પછી સામાજિક કારણો અને આર્થિક કારણો તેમજ લીગલ કારણો પણ આપણે તપાસી શકાય. ધન્યવાદ.